આ રીતથી તમારે ટપકા કરવાના છે. ટપકા થઈ જાય ત્યારબાદ વસંતના કળશને આ રીતે પ્રણામ કરી ત્યારબાદ રાજભોગના દર્શન જે છે તે ખોલાય છે અને પ્રભુનો ફરગુલ છે, પ્રભુનું ગદ્દલ છે, એ બધા જ ઉપર સફેદ વસ્ત્ર આવે. જારીજી છે, જારીજી ઉપર સફેદ આચ્છાદન આવે. એ બધું જ સફેદી બિછાયા બાદ પ્રભુને સૌ પ્રથમ તિલક થાય. ઘણે ઠેકાણે તિલક નથી પણ થતું, કાંઈ વાંધો નહીં. જ્યાં તિલક થતું હોય ત્યાં તેમણે પ્રભુને તિલક કરવું. તિલક થયા બાદ પ્રભુને સૌ પ્રથમ અબીલ, ગુલાલ, પછી ચંદન અને પછી અંતમાં ચોવાથી સૂક્ષ્મ ખેલ, અતિ સૂક્ષ્મ ખેલ થાય. એટલે ખાલી આપણે પ્રભુને ખાલી એમ અડાડાય જ, જેમ કે આ ગુલાલ છે, અહીંયા પ્રભુનો વસ્ત્ર છે, તો આ રીતે આમ ખાલી અડાડાય જ. આપણે આ રીતે આમ અડાડવાનું જ હોય. અત્યારે તો અતિ સૂક્ષ્મ ખેલ થાય. ધીમે ધીમે ખેલની જે છે તે રીત વધતી જાય. એટલે વસંતના પહેલા 10 દિવસ તો ખાલી અતિ સૂક્ષ્મ ખેલ આવે. પ્રભુને ખાલી પીછવાઈ ઉપર ચીડિયા થાય અને પ્રભુના વસ્ત્ર ઉપર તો બહુ જ સૂક્ષ્મથી સૂક્ષ્મ ખેલ થાય છે. પછી 10 દિવસ વસંતના પતી જાય એટલે હોળી દાંડો છે તે રોપાઈ જાય છે. એના પછી ખેલની તીવ્રતા વધી જાય છે, એટલે જરાક વધારે ભારી ખેલ થાય છે. અને એ રીતે 10 દિવસ બાદ પછી પાછો ભારી, અને પછી જે હોળીના જે 10 દિવસ વધ્યા હોય છે ફાગણ મહિનાના, એમાં તો અતિ ભારી ખેલ થાય છે. અને ડોલના દિવસે તો અબીલ ગુલાલનું, જાણે કે આપણે જેમ કેમ આપણે રાજસ્થાન જઈએ તો એની અંદર બધે ધૂળની ડમરીઓ ઉડતી હોય, એ રીતે અબીલ ગુલાલની ડમરીઓ ઉડતી હોય છે. એટલે એ તો ભારીથી ભારી અતિ ભારી ખેલ થાય છે. એટલે એ રીતે ધીમે ધીમે ખેલની તીવ્રતા વધે છે. એટલે અત્યારે તમારે વસંતના 10 દિવસમાં તો અતિ સૂક્ષ્મ ખેલ, ખાલી પ્રભુને ગુલાલ, અબીલ ને એ બધું ખાલી અડાડવાનું જ હોય છે. વધારે તો બહુ ખેલ થતો જ નથી. અને હા, ખેલમાં એવી રીતે પહેલા તો પ્રભુના વસ્ત્રને ખેલ થાય. પ્રભુના વસ્ત્રને ખેલ થયા બાદ પ્રભુની પીઠિકા ઉપર જે આ થાળા વસ્ત્ર હોય, થાળા વસ્ત્રને ખેલ થાય. થાળા વસ્ત્રને ખેલ થઈ જાય એટલે પ્રભુના પાગ ઉપર ખેલ થાય. બાકી શણગાર ઉપર તો ખેલ કદી થતો જ નથી, કારણ કે શણગાર ખરાબ થતા જ નથી. એટલે પ્રભુના વસ્ત્ર, પ્રભુની પાગ અને પ્રભુના ઠાડા વસ્ત્ર ઉપર ખેલ થઈ જાય એટલે પ્રભુના ઘણા ઠેકાણે ગાદીજી ઉપર પણ ખેલ થાય છે, ગાદીજી તકિયાજી ઉપર. અને ત્યારબાદ અંતમાં પીછવાઈ ઉપર અને ખંડપાટ ઉપર ખેલ થાય છે. એટલે એ રીતે તમારે સ્ટેપ વાઇઝ ખેલ કરાવો. આપણે એમ નહીં કે પહેલાં પીછવાઈને ખેલ કરાવી દીધો ને પછી પ્રભુને, એમ નહીં. પહેલાં પ્રભુને ખેલ થાય ને પછી જ પીછવાઈને ખેલ થાય. એટલે એ રીતે તમારે ખેલ કરાવો પ્રભુને. તો વસંતના જે હોળી ખેલના દિવસો જે 40 દિવસ હાલે છે, એમાં હોળીના જે 5 દિવસ, હોળીના જે 5 દિવસ હોય છે કુંજ એકાદશીથી, એમાં રાલ થાય છે શયન દર્શનમાં. એ વૈષ્ણવના ઘરે નથી થતી. મને એક વૈષ્ણવનો મેસેજ આવ્યો કે ભાઈ રાલનો શું? તો રાલ છે તે વૈષ્ણવના ઘરે નથી થતી. એ ખાલી નિધિ સ્વરૂપ બિરાજતા હોય ત્યાં જ નિયમથી થાય છે. અને બીજે હવેલીમાં કરવું હોય તો ગુરુની આજ્ઞા લઈને હવેલીમાં થઈ શકે, પણ બાકી વૈષ્ણવના ઘરે તો રાલ થતી જ નથી. કારણ કે વૈષ્ણવના ઘરે એક તો સેવાની જગ્યા છે તે બહુ ઓછી હોય છે અને એમાં બહુ અવકાશ તો હોતો જ નથી. અને રાલ તો છે એટલે આપણે એમાં સફેદ જે રાલ આપણે જે અગ્નિ ઉપર છાંટીએ તો બહુ ભડકો થાય મોટો, એટલે એના કારણે જે છે તે આગ લાગવાના ચાન્સીસ ઘણા હોય છે. એટલે વૈષ્ણવના ઘરે તો કદી થતી જ નથી. એટલા માટે એ જ્યાં બહુ મોટી જગ્યા હોય ત્યાં હવેલીમાં ને એવી જ રીતે બારે ચોકમાં થાય છે. ઘણે ઠેકાણે અંદર પણ થાય છે, પ્રભુની સમક્ષ થાય છે રાલ. એટલે એ રીતે કાં પ્રભુ બહાર બિરાજે કાં અંદર જ થાય, તો એ રીતે રાલ થાય છે. પણ વૈષ્ણવના ઘરે તો રાલ થતી જ નથી. તો આ છે વસંતના કળશના સ્થાપનની રીત. શ્રી વલ્લભાધીશ કી જય.